ભરૂચ જિલ્લાના માંચ ગામે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં મારામારીની ઘટના સામે આવી, જેમાં ફરિયાદીએ ગંભીર ઈજા થતા યોગ્ય કલમો ન લગાવાયાનો આક્ષેપ કરાયો છે। ફરિયાદ અનુસાર ફરિયાદી તથા તેમના પરિવારજનો પોતાના ઘરની બહાર સફાઈ કરી રહ્યા હતા, ત્યારે પાડોશમાં રહેતા 4 વ્યક્તિઓએ આવી અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો। બાદમાં આરોપીઓ મુનાફ ઇબ્રાહિમ હાથિયા, આદમ ઇબ્રાહિમ હાથિયા, ઇબ્રાહિમ મુસા હાથિયા અને અજીમા મુનાફ હાથિયા નાઓએ ભેગા મળી લાકડાના દંડા અને હાથ વડે હુમલો કરી ફરિયાદી, તેમની પત્ની તેમજ અન્ય પરિવારજનોને ઈજાઓ પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। મારામારી દરમિયાન ફરિયાદીને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાનું અને પરિવારના અન્ય સભ્યોને પણ માર મારવામાં આવ્યો હોવાનું નોંધાયું છે। જો કે ફરિયાદીનો આક્ષેપ છે કે માથામાં ગંભીર ઈજા અને તબીબી સારવારના પુરાવા હોવા છતાં પોલીસે ગુનામાં ગંભીર ઈજાને અનુરૂપ યોગ્ય અને કડક કલમોનો સમાવેશ કર્યો નથી, જેના કારણે આરોપીઓ સામે પૂરતી કાયદેસરની કાર્યવાહી થતી ન હોવાનું ફરિયાદીનું કહેવું છે। ફરિયાદીએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી ગુનામાં ગંભીર ઈજાને અનુરૂપ કલમો ઉમેરવા અને મુનાફ ઇબ્રાહિમ હાથિયા, આદમ ઇબ્રાહિમ હાથિયા, ઇબ્રાહિમ મુસા હાથિયા તથા અજીમા મુનાફ હાથિયા સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ દાઉદ ઇસ્માઇલ ઉમરજી પટેલ છે। હું માચ ગામનો રહેવાસી છું। મારી ઉંમર આશરે 65 વર્ષની લગભગ છે। હું મારા ઘરે આજ રોજ મંગળવારના રોજ સવારમાં 7:30 વાગ્યાના અરસાની અંદર હું મારા ઘરમાં બેઠો હતો। એ અરસાની અંદર મારા પત્ની અને હું બે સાફ સફાઈ કરવા માટે બહાર નીકળેલા। એ ટાઈમના ઉપર આ હાથિયા મુનાફ તથા મુન્ના આદમ 3 બાપ દીકરા મારી સામે ગાળો બોલતા બોલતા આવી અમને બેને, મારી વાઈફને અને મને ગરડા પાટું અને ડાંગના સપાટા મારી માથામાં ભારે ઈજા કરેલી છે અને 5 ટાંકા આવેલા છે। અને પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદી આપી તો પોલીસ સ્ટેશનમાં મને કોઈ યોગ્ય એનો જવાબ મળ્યો નથી અને કોઈ સાચો મળ્યું નથી। મારે એટલું જ કહેવું મારે વિના માધ્યમથી કે મને આનો ન્યાય પોલીસ સ્ટેશનમાં આવી અને દરેક એના ઉપર હોસ્પિટલના બી સારી રીતના મને મળે યોગ્ય રીતે એવું